વંદે માતરમ માત્ર એક રાષ્ટ્રગીત નહીં, પરંતુ આઝાદીની લડતમાં લાખો ભારતીયોના સંઘર્ષ અને બલિદાન સાથે જોડાયેલું નામ. પરંતુ હવે આ જ વંદે માતરમ ફરી એકવાર રાજકીય વિવાદના કેન્દ્રમાં છે. કોંગ્રેસી કાર્યક્રમમાં તેના માત્ર 2 છંદ ગાવાનો નિર્ણય કર્યો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર સીધો અને આકરો હુમલો કર્યો છે. શાહનો આરોપ છે કે વંદે માતરમના વિભાજનથી લઈને દેશના વિભાજન સુધીની રાજનીતિનો સંબંધ તૃષ્ટિકરણ સાથે હતો. તો આખરે કોંગ્રેસના નિર્ણય પાછળ શું છે અને અમિત શાહના આરોપોમાં કેટલો રાજકીય અર્થ છુપાયેલો છે? જુઓ આ વિશેષ અહેવાલ. વંદે માતરમ પર ઘમાસાણ, 2 છંદ, મોટો વિવાદ. શાહનો કોંગ્રેસ પર પ્રહાર. થી 2026 સુધીનો મુદ્દો. તુષ્ટિકરણ કે પરંપરા? કોંગ્રેસે પોતાના કાર્યક્રમમાં સંપૂર્ણ વંદે માતરમને બદલે માત્ર 2 છંદ ગાવાનો નિર્ણય લીધો અને આ નિર્ણયે રાજકારણ ગરમાવી દીધું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસને નિશાન બનાવીને તેને રાષ્ટ્ર વિરોધી નિર્ણય ગણાવ્યો. 1937 में कांग्रेस पार्टी ने मुस्लिम एपीसमेंट के लिए वंदे मातरम के 2 टुकड़े कर देश के विभाजन की नींव डाली थी और वहीं से 2 राष्ट्र के सिद्धांत को ताकत मिली थी और अंततोगत्वा देश का विभाजन हुआ. मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी. શાહનો 1937નો દાવો. અમિત શાહનો મુખ્ય આરોપ સીધો 1937 સાથે જોડાયેલો છે. તેમના કહેવા પ્રમાણે કોંગ્રેસે તે સમયે તુષ્ટિકરણની નીતિ હેઠળ વંદે માતરમને 2 ભાગમાં વહેંચ્યું હતું. શાહ અહીં માત્ર ગીતની વાત નથી કરતા, પરંતુ દાવો કરે છે કે આ નિર્ણય આગળ જઈને દેશના વિભાજન માટેનું રાજકીય વાતાવરણ તૈયાર કર્યું. कांग्रेस का ये निर्णय केवल और केवल इनकी घोर तुष्टिकरण की नीति की पुष्टि करता है. वोट बैंक के तुष्टिकरण के लिए उन्होंने स्वर्गीय बंकिम बाबू के इस अमर कृति का न केवल अपमान किया है, वो लाखों शहीदों का भी अपमान किया है. વંદે માતરમથી ભાગલા સુધી? અહીંથી આ સમગ્ર વિવાદનો સૌથી મોટો રાજકીય એંગલ સામે આવે છે. શાહના આરોપ મુજબ વંદે માતરમના વિભાજનથી દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને બળ મળ્યું અને અંતે ભારતનું વિભાજન થયું. એટલે કે આજે 2 છંદનો નિર્ણય શાહની નજરે માત્ર સાંસ્કૃતિક નિર્ણય નથી, પરંતુ જૂની રાજકીય વિચારધારાનું પુનરાવર્તન છે. મોદી સરકારનો દાવો. બીજી તરફ મોદી સરકાર વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તેના સંપૂર્ણ ગાનને પ્રોત્સાહન આપી રહી છે. શાહના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા સમગ્ર વંદે માતરમના ગાનને લઈને નિર્ણય લેવાયો છે અને તેને કાનૂની સ્વરૂપ પણ આપવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે કોંગ્રેસનો 2 છંદનો નિર્ણય અને સરકારની સંપૂર્ણ ગાનની નીતિ, શું બંને વચ્ચેનો ટકરાવ હવે વધુ મોટો બનશે? શહીદોના બલિદાનનો મુદ્દો. અમિત શાહે આ વિવાદને દેશના સ્વતંત્રતા સંગ્રામ સાથે પણ જોડ્યો છે અને દાવો કર્યો કે વંદે માતરમના નામે દેશ માટે બલિદાન આપનારા શહીદોના સન્માન સાથે આ નિર્ણય જોડાયેલો છે. શાહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે આ નિર્ણયથી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની રચનાનું અને લાખો શહીદોના બલિદાનનું અપમાન થયું છે. હવે મુદ્દો માત્ર ગીતનો નથી. હવે સમગ્ર વિવાદ માત્ર કેટલા છંદ ગાવાના નિર્ણય પૂરતો નથી રહ્યો. એક તરફ કોંગ્રેસનો કાર્યક્રમ, બીજી તરફ ભાજપનો આકરો વિરોધ અને 1937નો ઇતિહાસ વચ્ચે છે અને તુષ્ટિકરણની રાજનીતિ તેમજ દેશના વિભાજનનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સાથે જ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ફરી તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી હોવાનો આરોપ પણ અમિત શાહે લગાવ્યો. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ આ આરોપોનો શું જવાબ આપે છે. શું વંદે માતરમનો મુદ્દો આગામી દિવસોમાં વધુ મોટો રાજકીય મુદ્દો બને છે? બ્યુરો રિપોર્ટ, TV9.